ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સર્જાતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મુંડાફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, મદીના પાર્ક સહિતના વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ 5 બત્તી સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। असह्य गर्मी और धगधगता ताप वच्चे सतत वीजળી गुल थवानी लोको भारे हालाकीनो सामनो करी रह्या होवानुं जणावी तात्कालिक कार्यवाही करवानी मांग उठावी हती। स्थानिकोना आक्षेप मुजब विस्तारमां वधता वीज लोडने पहोंची वळवा नवी डीपी स्थापवानी जरूरियात होवा छतां वीज कंपनी द्वारा कोई नक्कल पगलां भरवामां आव्या नथी। नगरपालिकाना अमे चूंटायेला सभ्यो द्वारा તેમજ સ્થાનિક રહીશો દ્વારા જીઈબીના અધિકારીને વારંવાર રજૂઆત કરે છે, તો પણ આ જીઈબીના જાડી ચામડીના અધિકારીઓ હોય કે એમની આખું ડિપાર્ટમેન્ટ હોય એમનું પેટનું પાણી હલતું નથી। આ સમસ્યા માટે વારંવાર રજૂઆત કરેલી છે, તો પણ આ કામગીરી થતી નથી। રાત્રે 8-9 વાગ્યા પછી આખી રાત અમુક વિસ્તારના અંદર લાઇટો ના હોય, લોકો અહીંયા ફરિયાદ કરવા આવે તો અહીંયા કોઈ ફરિયાદ સાંભળવાવાળું ના હોય। લોકો ટેલિફોનિક ફરિયાદ નોંધાવવા ફોન કરે તો એ ફોન સુરત લાગે અને ત્યાંથી કહે કે ગ્રાહક નંબર આપો તમે। રાત્રે 2 વાગે મારો ભરૂચનો રહીશ ગ્રાહક નંબર કાઢવા માટે રાતે એને કાગળ શોધીને ગ્રાહક નંબર આપે એમને? ના તો ફરિયાદ સાંભળવાવાળું કોઈ છે, ના તો ફરિયાદને નિરાકરણ લાવવાવાળું કોઈ છે। આજે આ બધી બાબતથી પરેશાન થઈને લોકો જીબી ખાતે અહીંયા આવીને હલ્લાબોલ કરેલી છે અને અમે ચૂંટાયેલા સભ્યો વોર્ડ નંબર 2 ના અહીંયા એમની સાથે જોડાઈને ધરણા પર બેઠા છે। અહીંયા અધિકારી પણ હાજર છે, એમને પણ અહીંયા કહીએ છીએ મીડિયા સમક્ષ કે જ્યાં સુધી જે છેલ્લા 4-5 મહિનાથી ડીપી બદલવા માટેની જગ્યા પણ એમને આપેલી છે, નવી ડીપી નાખવાની જગ્યા આપેલી છે, એ જગ્યા પર કામગીરી ન થઈ, જગ્યાનું વેરિફિકેશન કર્યું એમણે તો પણ એ કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી। જ્યાં સુધી આ તમામ સ્થળના ઉપર કામગીરી વોર્ડમાં શરૂઆત નહીં થાય ત્યાં સુધી એક સ્થાનિક સભ્ય તરીકે, એક નગરસેવક તરીકે હું આ જીઈબીના કહી શકાય કે કમ્પાઉન્ડમાં ધરણા પર ઉતરેલો છું અને મારી સાથે મારા તમામ સભ્યો અને રહીશો અહીંયા હાજર છે અને ભરૂચની પ્રજાને પણ કહેવા માંગુ છું, પોતાના હક અધિકાર માટે પોતાના અવાજ ઉઠાવો, કેમ કે આ ભારતીય जनता પાર્ટીના શાસનના અંદર અધિકારીઓ પણ ભાજપના ઇશારે નાચતા ઉછળતા કૂદતા થઈ ગયા છે, એમનાથી કામગીરી થતી નથી। ભાજપની નેતાગીરી નબળી હોવાના કારણે આજે સમગ્ર ભરૂચ જીબીના ખાતાથી ત્રસ્ત થયેલું છે। હું ખાટકીવાડ વિસ્તારમાંથી આવેલી છું। અમારા એરિયામાં છેલ્લા કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ આવે છે। અમારા એરિયામાં નાના બાળકો છે, હાઈ બ્લડ પ્રેશર વાળા ઘરડા માણસો છે, એમને કેટલું વેઠવું પડે છે। જીબી વાળા માણસો કશું જ એક્શન લેતા નથી। કેટલી કમ્પ્લેન કરીને અમે થાકી ગયા, હવે અમે કંટાળીને અહીંયા આવીને ધરનો દીધેલો છે। બસ અમને હવે જવાબ જોઈએ, અમને લાઇટ જોઈએ। તમે લોકો લાઇટ બિલ નથી લેતા, તમે લોકો અમારા પાસેથી બધી વસ્તુનો ટેક્સ વસૂલો છો, તો અમને એવી સર્વિસ પણ આપો ને। તમે લોકો ખાલી પૈસા ખાઈને બેસી રહો છો, તમે તમારો પગાર નથી લેતા, તમે પગાર વગર કામ કરો છો તો અમને લાઇટ નથી આપતા। અમને આજે ને આજે એક્શન જોઈએ, નહીં તો અમે આજે જવાના નથી। અમારા ઘરના વૃદ્ધ માણસો છે, બહુ હેરાન થઈ ગયેલા છે, નાના બાળકોને લઈને કઈ જવાનું? અમારે લાઇટ જ નહીં હોય તો અમને લાઇટ જોઈએ, અમને આજે ને આજે લાઇટ જોઈએ, નહીં તો અમે જવાના નથી। લોકોના વિરોધના પગલે અધિકારીઓએ પોલીસની કચેરીએ બોલાવી પરિસ્થિતિ સંભાળી હતી। જીઈબીના અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેમજ નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરાશે। અમારા અંદરમાં આવતા 5 બત્તી સબ ડિવિઝનમાં આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનો કમ્પ્લેન લઈને આવ્યા હતા। એ બાબતમાં એમને સાંભળી એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલું છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનું છે એનું કામ અમે આવતીકાલથી શરૂ કરી દઈશું। આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી ઓફિસે કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું। થેન્ક યુ।